તો આજના દિવસે ખાસ કરીને વાત કરવી છે ઇન્ફોસિસ અને વિપ્રોની બંનેના ગઈકાલે આપણને માર્કેટ બંધ થયા બાદ પરિણામ આવતા દેખાયા. સૌથી પહેલાં ઇન્ફોસિસની વાત કરીએ તો સિક્વન્સલી અહીંયા એક ક્વાર્ટર સારું રહેતું જોવા મળ્યું છે. થોડો ઘણો ઉછાળો આપણને આવક છે કે માર્જિન છે કે નફો છે એ બધાની અંદર આવતો જોવા મળ્યો. ખાસ કરીને સીસી રેવન્યુ ગ્રોથ જે 1.8%નું અનુમાન હતું એની સામે 2.2% પર આવ્યું. ડીલ સારી છે, પરંતુ ખાસ વાત કે ઇન્ફોસિસ અહીંયા પોતાનું ગાઈડન્સ લોઅર એન્ડનું વધાર્યું છે. પહેલાં જે 1 થી 3%ના ગ્રોથની વાત કરી હતી, હવે કહી રહ્યા છે કે 2 થી 3%નો ગ્રોથ આ નાણાકીય વર્ષની અંદર આવી શકે છે. બીજી તરફ વિપ્રોના પરિણામ આવ્યા, ત્યાં આગળ જુઓ નફાની અંદર થોડુંક દબાણ હતું, માર્જિન પરંતુ અહીંયાથી ખાસ કરીને વધતા જોવા મળ્યા. અહીંયા પણ સીસી આવક ગ્રોથ જે 0.2%નું અનુમાન હતું એ 0.3% પર રહ્યું છે અને એમણે ગાઈડન્સ પણ -0.5% થી 1.5%ની વચ્ચેનું આપ્યું છે. એટલે આમના માટે પણ ગાઈડન્સની અંદર કોઈ ફેરફાર અત્યારે નથી થયો, પરંતુ તે છતાં પરિણામ બાદ આજે બંને સ્ટોકની અંદર થોડોક ઘટાડો છે, કારણ કે હજી પણ જે ગ્રોથની વિઝિબિલિટી છે એ નથી આવી રહી. ખાસ કરીને FY26 અહીંયાથી થોડુંક મ્યુટેડ રહે એવી એક અપેક્ષા બની રહી છે. જે પ્રકારના બંનેના ગાઈડન્સ છે એટલા માટે આજે તમને અહીંયાથી ઘટાડો જોવા મળી રહ્યો છે.